સુરત શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કંટ્રોલ રૂમના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ. સુરત શહેરમાં હાલ 2000થી વધુ કેમેરા, 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ત્રિનેત્રમથી પણ થઈ શકશે. ગાંધીનગરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ગુજરાતના 34 જિલ્લાનું સીધું મોનિટરિંગ કરવામાં આવશે, જેનું લોન્ચિંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાના ફૂટેજથી ગુનાખોરીને અટકાવી શકાશે. ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓના કરવામાં આવ્યા છે ફોટાઓ સ્કેન. ગુનાખોરી કરનાર આરોપીઓને ઝડપથી પકડી શકાશે. સેન્ટ્રલાइज मॉनिटरिंग થવાની છે જો જેના જેટલા બી અમારા બોડી વન કેમેરા હોય કે અલગ અલગ પ્રકારના અમારા સીસીટીવી કેમેરા હોય, જેટલા પ્રકારના કેમેરા છે બધાના અહીંયાથી મોનિટરિંગ થશે. અને અહીંયા જો અમારા ઓફિસર છે 3 અમારા પીઆઈ સતત જો 24 કલાક જો ડ્યુટી ઉપર રહે છે ડીસીપી કંટ્રોલ રૂમના નેતૃત્વમાં, અને એના ક્રાઇમ બ્રાન્ચ પૂરા સુપરવિઝન એના કરશે જો જેથી કન્ટિન્યુઅસ જો મોનિટરિંગ આમાં થતી રહે. અને સાથોસાથ આપણા જો મહાનગરપાલિકાના કેમેરાઓ છે એના બી ફીડ અમારી પાસે અહીંયા છે. અને જો પ્રજાના જેટલા કેમેરા છે, જો 25,000 જેટલા કેમેરાઓને ડેટા છે, એના બી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અહીંયા ધીમે ધીમે આવનાર દિવસોમાં એના સાંકળી લઈશું.